શું કરવાનું? આ થોડો ગરમીનો કીધું ભાઈબંધ ના ઘેર જઈને બેહું, થોડી એસી લગાઈ હ કે મારો બેટો બંધ કરી નાખી કે નાથ્યો આવ્યો હોય ને હવે પોળો થઈને ઊંઘી રહે. ના ખાવા દે લે, પૈસા વાળા થાય ને એટલે ના ખાવા દે. પણ અમારે એક સાપડો હારો, ભલે એસી ના તાપના કાળા મેચ થઈ જતા, તડકાના પરસેવા વાળા થઈ જતા, પણ આવાના ઘેર એસી ખાવા ના જવાય. મેનો મારો મેનો કે નાથ્યા તું આ લાઇટ બિલ વધાર્યું એટલે એક થોડી વાર ખાલી આ ઉનાળો બાપા જતો રહ્યો જ ને તો તારી શું ગરજ ખોત. ગરમી પડે આ કેવી ગરમી પડે, ખરા ઉનાળે ગરમી પડે આ ડોહા તાપે બળે. એ ગરમી પડે પગ તારે પડવાનું ને અમારે બળવાનું, એ તો લખ્યું જ છે. તું પડજે ને અમે બળશું. પણ અમારું બેટું આ કેવું ગરમી પડે, કેવી ગરમી પડે. અને અમારા પાસે આપડા એસી હોય તો ઘડીક ચાલુ કરી બેહી રહ્યો, પણ હું બેહ પડતું પડે અને અમે બળવાના. અને પાછું મારું બેટું આ બધા કે હાથ પિંજરો કે અટક ના, અલ્યા પણ હાથ પિંજરો ના તેમ આવે. અત્યારે તો આ ગરમી ના તો આવા ડોહો હાથ પિંજરે મરી જાય. પાછ એવું એટલે જાડો ની અટક આવે, પણ ના આવે એમ તો બોલવામાં અટકણ ખાય. આ ગરમી ના લીધે યાર, આ ગરમી એવી આજે સાપડામાં જઈને ઊંઘવું પડશે થોડી વાર. એવી ગરમી પડે, એવી ગરમી. આખી રાતનો ઉજાગરો અમારે, આખી રાતનો ઊંઘ નહીં આવતી. ખાટલો તે ગોદડું નહીં, અને આ પાછું મોબાઈલ તે પાછું ચાર્જિંગ ભરવા માટે લાઈટ નહીં. મારે કરવું હું અને હાલ આ દાડું એ ભરી લાવ્યો તો યાર લાય જેવું થઈ ગયું. મારે પીવાનું હું કરવાનું. કાલ વળી જો તો બજાર ધોતિયું જબ્બું લેવા, તે વળી ધોતિયું મળ્યું અને કે જબ્બો નહીં. અલે મારા નસીબમાં બધા ડખાસા ના ગરમી, અને કા ગરમી લોહી પીજી મારું લોહી. મારે તો હું કરવાનું, બધી બાજુ મારે તો ડખાના પેલા આવું અમે ચેવી બિલ્ડિંગો અને ચેવા કલર કર્યા, ચેવી ઠંડક છે. અને આ લોકો તો પાછા એસી માં બે થોડી વાર એસી ચાલુ કરીને અલે અમારે ચો બેહવાનું, અમારા બાપ દાદાનું વળી એક વધ્યું ઘટ્યું મેલીને જ્યાં તે અમારે રહેવાનું, ખાવું પીવું બધું હોય. અલે રાતે તો રાતે પણ હવે તો દાડે તો હપુચું નહીં રહેવાતું. રાતે તો ચેવી ગરમી પડે, અરે ચેવો ઉકળાટ મારે, હેરોન થઈ ગયા હમણાં તો. આ તો દહીણું દળાવાય જવું હોય પાછું, ને હું કરશું પાછો પેલો એમ ના કે ઘંટી બંધ. મારે તો બધું નસીબમાં ડખે ડખા જ છે આ ચોફેરથી. અરે પોણીએ નહીં, નાવું એ સન. હવે પેલા બંગલા વાળા પાછા ભરવા દે તો સારું ને, કે જયારે જઈએ ને ફટ દઈને ચકલી બંધ કરી દે, ફટ દઈને ઓમ બંધ. અલ્યા પણ અમે કોઈ મોડા નહીં લે, અલ્યા સાપરામ દઈએ તો કોઈ મોડા નહીં અમે. હે જવા દેજે પેલી વાત થોડો આગો, કોઈ થોડી હવા આવે ખાટલામ. મરી ગયા, મારી નાખ્યા, મારી નાશ ના હોય તો મારી નાશ અપૂચાય. તું રહેવાતું નહીં, કમો શું કરતો હશે? એટલે એ કમા આવો નાથાલાલ આવો. જા એવા મલક કમા એસી ની ઠંડક હોય, આવી ગરમી ના આવા તાપ ના ચોકરેથી ના લેરી હોય. ચોકમાં ચોક દરિયા જઈને મેલે, ચોક ઠંડી એસી માં જઈને ઊંઘા દે, તાપનું ના જીવાય. એ ઓમ એઠું બેસ, ચો લઈ જાય તને, ચો લઈ જાય, તો ખાબો છે નહીં લે. હવે તો બધે આવો આપ દેખા પેલી બિલ્ડિંગો, આવડી નાવડી મોટી મોટી બિલ્ડિંગો બની છે ને આપણા ગરીબો માટે કોઈ રાખ્યું નહીં. આ ડોલો ભરી વાર જઈએ ને નાવા માટે, લોકો નળ બંધ કરી દે. તું ખાબોચિયા ની વાત કરે, કશું કોઈ નહીં લે. ચોક ઠંડક નું ચોક મને ઠંડામ લઈ જા કમા ને, આવી ગરમી નો હું આતા સાપડા એ જેવો તપી રહ્યો આખી રાતનો ઉજાગરો મારે, તો મને ઊંઘ નહીં આવતી. તું ચો લઈ જાઉં હું તને? એક તો હું મારા ભાઈબંધ ના ઘેર એસી ખાવા જો ગરીબ, એને જપ વાળો ના થયો તો બંધ કરી નાખી. હવે તાપનો ચો ડોહાવ રે એમ કે છે. આ નાવા માટે પાણી નહીં ભરવા દેતા, પણ તને ચોઈ એસી ચાલુ કરવા દે. અને આ બંગલા વાળા આપણા ના હોય લે, અને આપણા ના થાય કદી. ગરીબ નું કોઈ નહીં કમા, આપડે ચમચમ જીવવાનું મરી જવાનું. અને પાછો મારતો પેલો બેરિયો ઓભરતો નહીં છે ખબર, હું કડાકૂટ કરે. 1 કલાકનો ઓભરતો નહીં લે. ઓયા આવો જીપ ગળાઈ લે, રાડો પાડીને. હું મિલમાં નોકરી કરતો હતો, તે કણ હડતાલ પડી હતી બરોબર. એ દાડે ઓનો જન્મ થયો, તે એના કોનમાં તાની હડતાલ પડી હતી. હજુ સુધી હડતાલ જ છે. અલે હાપુ જાય જતા રહ્યા, કોઈ સમજાતું જ નહીં. હું કરું ગરમી નો પણ એને શું કહેવાનું કમા, આપડે નહીં જીવે ચમ જીવા. પણ એને તો વાપરાતું નહીં, પાછું શું ખબર પડે લુબુ આવે તો. તારે તો કોમે કરાવવાનું છે તારે તો વાપરતો નહીં. બેડિયો એને તો કોન્ટુરમાં હડતાલ હ.
હા પૂછાય લે અલે કોણ હ ખાલી જોવાના આ બાપાએ કેવી સાયકલ લઈ આલી પૈડું એ ફરતું નહીં પૈડું શું કરવાનું આ મારે બહાર જવું ફરવા ભાઈબંધો અંગાય સીધા જવાનું પૈડું જ ફરતું નહીં બાપા કેવું પડશે લે બાપા એ બાપા આ પૈડું ફરતું નહીં કોક કરો રાડો પાડે તું બેરો હું બેરો નહીં થોડું ધીમે બોલ હું જ બેઠો છું થોડું ધીમે બોલ હું બેરો નહીં તારા જેવો હું જ બેઠો તો ખાટલે ગામમાં બોકા પાડે સંભળાય. આ પૈડું ફરતું નહીં શું કરવાનું મારે ના બહાર થા? ફરવા જવું હોય એ ના થા હા. ઠીક છે દેવને અલ્યા, હા, એક તો છોકરો ગોડો ને એનો બાપે ગોડો. અરે કમા હા આ જો આ હું જો તારું મારી તારું તાળું મારેલું એટલે એ કોણે માર્યું લે એ તાળું કોને માર્યું લે તારે મને નહીં ખબર કોને મારી છે. શંકુ શિવા બાલ એ એના બાલ શિવા કંધાય ખોસી થઈ નવરાય નવરાય. બરાબર તો ડોલ ભરવા ગયો તો તે ચકલી બંધ કરી દીધી ચોથી નવરાવવાના અને ચેવી ગંધ મારું જોજે હું નાયો નહીં. એવો ગંધાયા ખાતો ભાઈ ચો મેકાયા. ફોન અરે લાવો જો ના- મને. ચોથી લાવે ઓહો વાય નાવું જો કે આ તારો બાપ ચેવી ગંધ મારે આ તારો બાપ ચેવી ગંધ મારે ડોબા બે બે ને કેવા ગંધાયા. અરે હું કેવા બાપ દીકરો તો નાતા જ નહીં કહું લે. આ મારા બાપ દાદા આલી મને ભેટ ત્યાં હોજ કરાવજો ત્યાં હોજ ના કરેલી લે મેં કીધું લે ભાઈ 2 ના 5000 રૂપિયા આલુ પણ કરી આલો મને હોજ કરી આલો પણ ના કરી આલી શું કરવું હવે ઘરે જઈને આવું પડશે મારે એ નાતા નહીં. એ નાતાલાલ હોભળો હમ. ઓ ચોક લઈ ગયો ને હવે નાવું પડશે ને ઠંડુ થઈ જાય એવું કોક કરો અરે હવે ચો ભાઈ કી એટલે નાખી મને ના. કે તું બંધ એ નહીં યાર એક તો તમે આને રાખ્યો ખોટો. હેરો બાર અરે, તો તારી વાત નહીં તું શાંતિ રાખ શાંતિ સાયકલ ચલાય વખત ચલાવું લે યાર પહેરું તું મારતું નહીં એટલે હવે ફરો ને. આજો, હવે ફરો, આજો. હવે ફરો જો. આજો ફરો હા. અને તું હેડ કમા ચોક આપડે બહાર જઈએ ઠંડા ના તો વાયરો આવે ગરમી નું ના અરે રેવાય. મરી ગયા ગરમી ના હેઠે તું હેઠ એટલે એના વાદે હેડ તું હંગા જજે. ઓને લઈ લે કમા ઓને લઈ લે. થાક્યો હું તો થાક્યો બેવા દે મને તો થોડીક વાર બેવા દે ઓ મારો બેટું ચેવું બગાડ્યું ત્યારે થોડીક વાર એ વાહ લે આ તો પેલો ગટ્યો ટીવી એક બાજુ તો કમ લે. ડોહા શું દેખાય આ ટીવી તાન તું ચોક હું દેખાય એટલે ટીવી હે હું વેકવા કાઢી. વેચવા નતો જો પેલા દુકાનમાં હાલવા જતો હોજ કરાવવા એટલે આવી તો તારો ભા આવી તો હવે જૂની થી તારા ભાણા જમાનાની ટીવી હરખી કરાવા તું. નવું અરે એ નાતા તો હાવ ગેબલા જેવો નીકળ્યો લે ટીવી વેકવા જતો આ ગટુ ડોહો. લહુ લેવા જે વેચવા જતો ચલ વેચવા જતો આ હું આ વેકવા ને તારા ભાણા જમાનાની ટીવી હ અને હમી કરાવાય. એ ઓના કેમ ના થાય? આ કપડા કેવા કર્યા. ના થા એ દુકાન વાળો એના જેવો હશે રોલો તે અરજી કરવાનું કીધું અને ના કરી આલે તને બકાવતો હશે લે એ કબા હા અલે ખરાબ પડે તમને હું હા. ત્યાં બહાર જઈને ટળો કા હોય છે છાપરા એ, ઉભા રહી જતા. એ, અમે તો બહાર જ જતા બહાર જ હતા જતા. ડોહો આ હોય ગટુ બેઠો ડોહો તો જો. આવી એ, ટીવી હું હરખી આટલે કરાય. બે તો નાયરે આયા આવું કે તારી હાઈટ પ્રમાણે એટલે ટીવી કોઈ આલ્યા કહેતા નહીં કે શું કરો એમ કે હા. હોવા. અરે હવે ટીવી જોઈએ હા આવવાનું નામે ઘટું અને આના જેવી ટીવી ઘટી હ ઘટો મોટો જો એનથી મોટો ઊંચો ઘટો અરે, એક તો રે સાપડા મેં ગટ્યું એ, ગટ્ટુ એ. ઉનેનું સાપડું. હા પેલા જ્યાં સાપડા વાળા નહીં એને ઈયોનું સાપડું હોવા. પેલા બાવડિયા જોડે રહીએ એમ નહીં. ઊંટિયા અરે તું ઊંટર્યો આયરી તો હમી ના કરવાની હોય ને ચોક ભંગાર મારી દે. મોટા હી તા- ઊંટિયો ના કહેવાય તારે આ તો મને કા ઘટું કે ભંગાર મારી અરે તારો એ ગામમાં બધા ગટુકિયા ના ચેવી હોશિયારી ના થાય. ગટુ તો ગટુ જ કહેવાનું હોય ને મારા બાપ દાદા ની ટીવી તો કેવા? ફોડામાં ફોડ નાખ તારા બાપ દાદા- આ તારા બાપ દાદા જેવું નું મોઢું હોય જો તારા જેવું જ હતું એ કાળો અને આ તારા લુગડો તો જો નહીં. આતંકવાદી જેવો એ લાગે ગટ્ટુ. તું કોઈ કહેતો ખરી? જોઈ જોઈને તો તારા બાપ દાદા જતા રહ્યા. હો, અને કાઢી મેલ. મારે જોઈને જ જવાનું એટલે આ જતો રે આયરો. અને બાપ એ દાદા- નાથા હવે ગરમી હા, જતા તો રહેવાના જીવો અમે નહીં. કેવી ગરમી જોરા ગરમી જોવો તમે અરે એ ઓભળવા દે એવું નાથા, કહો કોના વાદે રહેવું ને તો આપણું ફરી જા જો એના બાપ દાદા જેવી ટીવી લેના
અને કઈ ચોક હેડો ચોક ઠંડા થી તઈ અમે મને બખાડો કરીને સાપડા મૂકવાય નહીં દીધો યાર. એક વાત કહું, મુએ બહુ થાકીને આવ્યો તો ઠંડક વાત જ નહીં. નહીં લે, તું બંધ થાકે બાપા, તું તો લોહી પીજો લે મારું. એક તો આનો વખત જેલે દે તું દેવાનો. બેહવાનો છોકરો. બેહરો તો જા દેજે મને હેડ. તો જે ઠંડકમાં ઈ બેહી હેરો. લે રે કટુ અલે હોભળો એ પાછળ એક ખંડેર જેવું હ, તમને ખબર હે પેલી પેલી side કોક પ્લેટ ની સ્કીમ પડતી હતી ને પછી જે એવું થયું કોક કેસ થયો તો એ તાની એમની એવું ને એવું પડ્યું ઊભું ને ઊભું હેડી જઈએ. હવે હેરો ઠંડુ હશે એક હા હેડો. નાતા આ દીધો અરે આવામ ઠંડુ થવાનું લે કમા. લે ખાલી તમે બેહીને જોવો, ખાલી મજા આવી જશે. પંખા લગાયા. અલે આ તારો બાપો ઠંડુ લે ચાલેલું જ છે, ખંડેર જ છે. એ પણ આવા અલે, એ ખંડેરમાં- હોભળો. હા. અને આ વળી ચાનું એટલે ચમ ફરી જાય એટલે બાપ દાદા નું નોમો નિશાન મિટાઈ દઉં, લાવજો ભાઈ. આઈનો બાપે જતો રહ્યો ને અમે લાવજો ભાઈ. અરે નોમો નિશાન બાપ દાદાનું બસ. મંડ્યો પાછો બાપ દાદાનું. બીજા કમા તું ફોન નાખી. એટલે આ જો હવે ટીવી ચાલુ થા જો. બાપ દાદાનું અને ચાનું લઈને ફરી જાય. વાહ. એટલે ઓનું શું આવે લે? ઓનું શું આવે? કોઈ ના આવે. લે કમા તું નથી પુરાણું તારા હેલો, આપણે એના ઠંડા દોહાવા થઈએ, લે છે. હેલો. આપણે ઠંડા થઈએ, હેલો. દાદાની ટીવી વર્ષો જૂની મેં આચવી નાખી હતી, તોડી નાખી, બધા તોડી નાખી. શું કરું? ઓય કમા! અટક! અટક! તો આ ઘટુને હું અરે હું ખાલે. ખરા તડકાનું હું બંધું હ. હેડ, ફટાફટ હેડ, બજારમાં મને તો ટીવી અલે લઈ આવ. બજારની માં હાલ તોય લઈ આલું હાલ. તો ખાલી પડી જાય. આ ઠોસરું હતું, કોઈ હરખું એ નતું કરી આલતું, આમાં હું જી બાળવાનો હોય. એ મારા બાપ દાદાની ટીવી હતી, કેટલા વર્ષ મેં જૂની એટલે હતી. તારા બાપ દાદા જેવી હવે હતી. તારા બાપ દાદા જતા રહ્યા, હવે ટીવી જતી રહી હે. ફેર પડે. એ ટીવી જ જુઓ, ટીવી જ. ના થા એ, પણ ટીવી માં સાન નતો ને ટીવી માં એટલે હું ક્યાં બાપા રે, હું ક્યાં રે. લે તું બંધ થાને લે નકો વને મેલે હમણાં લે સમજાઈ લે લે. જો અભણ આ બાપ દાદાની ટીવી હવે જૂનામાં જૂની હતી. હવે બાપ દાદા જતા ટીવી જતી આ કે હવે શાંતિ તો બેસીએ અને હારો ઠંડકમાં ઠંડી હવા લઈએ. તો મંગા મેં ચાંદની આચવી રાખી હતી, કેટલા વર્ષ જૂની આચવી રાખી હતી. પણ આને તો ફોડવા નતું. ઘટું, એ જૂનું થઈ ગઈ હતી એટલે હવે એને ફોડવી પડે. પણ નિશાની રાખવી તો પડે બાપ દાદાની. અરે બાપ દાદા જતા રહ્યા, હવે તારે નિશાળીનું નિશાની કરવાની. રાખવી ને આ કાચ ભેગા કઈ લઈ જાય. ચાલ. ને કહેતા હેડ તો ઠંડો થા તો કોક હારું તને ટીવી નવું લાવીશું હેરો. હેલો. નજીક જ છું, હો. એ નાતા લે હાથ આલે ધોતી ફાટી જાય એવું હે. મને ના નાઈ દે હો ભૂઈ. એટલે નહીં નાહી દઉં. બાપા બાપાનો ચેલો જપતો નહીં, બાપા તો લોહી પી ગયો. થોડું થોડું હોય એટલું બધું ને પણ થોડું તો હા. આહાહાહાહા. અલા જેવું દાઢું એમ હો, મજા જાય. ઓ ભર હા. ના થા બધો ના ખાટલા હોય હો રાતે. રાતો દાઢું એમ જેવું હો બાકી જબરજસ્ત હો. રાતે ઊંઘ્યું તો હવાર પડી જાય ખબર જ અલે નહીં. હવારે ઉઠવું જ નહીં. આવો ચમ કો બોલતો નહીં યાર. એટલે હો તને ઊંઘ્યું કાઢું શું ઠંડુ રહે. હા, મારે ટીવી જોવા મને એવો કચરો ચર. એટલે આ એ બાબા, તું આને નવી ટીવી લાવી દેજો. અલે એ આ કમો છે ટીવી કશું નહીં લે એના કે શાંતિ બધી વાત મિલી અને અત્યારે ઠંડક મળે. ના, કોક તો તું આને નવી લાવી જા તા પૈસા નવી લાવી આલવી પડશે કમાઓ. ટીવી લાય, ટીવી લાય. અલે હું ચોથી લાવું હાલ લાવો છો હા, મારી ટીવી દુકાન હાલ્યા. તારા બાપ દાદાની ટીવી જતી રહી, નવો લાવી આલશે કમો. હા, ટીવી આજે જો મારે હેડ જોતા હેડ એ, બજારમાં. એ, એવી દુકાન. હા? શું કહેવાય? કોઈ નહીં લે બંધ થાને એ કેતું એ મારું હારું ટીવી માંગા બધાવાને મારે ફરી જવાનું. એટલે આ મેં એની ટીવી ફોડી નાખી તારા બાપાએ. હોવા, તારા ડોહાએ લાશે નવી. ટીવી લાય. એ અલ્યા કાકુ, આ તો મારા બાપ દાદાની ટીવી લઈને જાય હું. હટ. ગટિયા રહેવા દે ગટિયા. અલ્યા ગટિયા પેલો મરી જાય ગટિયા પેલો મરી જાય લે. ગટિયાને પકડ. હા? અચ્છા, મારે મારા બાપા. અલ્યા તારા બાપાએ પેલા ગટિયાને ટીવી ફોડી નાખી. હા? અલે એક તો તને નહીં કેવું બેરા. એ કાકુ. એ કાકુ મરી જાય લે. પેલો મરી જાય. હા, આ તો મારા બાપ દાદાની ટીવી લઈને જાય. એ,
ભત્રીજાને કહો, હું તને મેલ્યામાં. અરે પણ ટીવી લાવશે તારે બાપ દાદા જે પણ ના, મારા બાપ દાદા ટીવી લઈને જ રહ્યા છે. એટલે કમાલ લાવી જઈને તું તો મારી નાખશે લે, મને મારી તોડાવો લે. આ બધા પેલો કમો મરી જાય કો તો હું મરી જાય બધા બધા ના ચો હવા જ લેવાના ફોડવાના હતા હતા બધા ગચ્યા માર ખાઈને જ દવનો કહું અલ્યા તોડાવો લે. ના, તો મારે મુઈના મારે. અલ્યા મારી નાખશે લે, જો તોડાવો લે મને. અરે માર નાખશે લે પેલાને બોલું બોલ બચાવો લે. એ ગચ્યા હશે અને રવા દે ટીવી અલ્યા, માટે. મારા બાપ દાદાની ટીવી મેં કેટલી આચી નાખી હતી તને ખબર હે? અરે હવે જો ટીવી જતી રહી એ ના બાબા જવા દે ને હવે તને લઈ આવશે. અરે, ખોટું હા, મને ના. એટલું દૂર નથી. મારા વગર ના પીલું, મારા બાપ દાદાની ટીવી ના નતો. તો મારી નાખ્યા ગટ્ટીઓ જબર કર્યો ગટ્ટી એટલે કશું રેવા દે લે, આપણો મરી જાય પેલો કમો મરી જાય. પડી જાય લે, પડી જાય. અલે, જવા દે લે, જવા દે લે. આ બધી છોડ દે નાખ. આ ટીવી માટે જીવ લઈ લે હા ભલા હું હાચી જેટલી રાખી હતી એને તો પોળવા આવતું તું. પણ હવે એના ફૂટીજી તો ફૂટીજી લાવશે ને હવે મારી નાખા તારા તને ટીવી નહીં લાયા છે ટીવી માં ટીવી મેરો મરી જાય તો મારે તમે એકાદાનો જીવ જતો રે હા, અત્યારે કહી દઉં ખબર. તું તો મારો જીવ લીધો, મારી વાત હા સાંભળ. તારા બાપા ટીવી ફોન નાખી એટલે હે? આ તારા ડોહા ગટુ ડોહાની ટીવી ના ફોન નાખી હા? એટલે તારા ડોહાન કે નવી ટીવી લઈ ગયા એટલે બધું જવા દો. કમાલાલ, તમે જાણા ટીવી લઈને આવો ને નવી, હા. તારા મારા ઘરે પગ મૂકજો અને તમારા બંનેને કહું, જ્યાં તમે ટીવી ના ઓના અંગત લઈને આવો ને તારા મારા ઘરે તમે બે પગ મૂકજો એટલે ના મૂકતા. હેડો હું જાઉં. શું કર્યું આ જોયું કમા આવું કઈ ગયા લે? ટીવી ફોડીને હાથ ભોગવવાનો? આ વાત સાચી બધી ઓભળો તમે. એ તું શાંતિ રાખ લે, 2 મિનિટ શાંતિ રાખ. એની ટીવી કેટલાની હશે રે? હવે એના ઘેરા લાયેલા 10,000 કે 20,000 પણ તારા આવું ના કરે ઓહો. હવે અને હવે? એને એના બાપ દાદાની હતી એટલે આ ટીવી ના ખોલાય તારે. ના અલ્યા ફોડાય. પણ હવે કેવું હતું, એ જો તો હરકી કરાવો કોઈ હરકી કરાવે, મને લાગ્યું ભંગાર લાઈને કબાળો ના ના. પણ હવે જો એના ઘેર જાય ને તો ટીવી લઈને જજે અને એને કહેજે કે મારી ભૂલ થી હવે નહીં થાય આ એના ડોહાઓની બૂટ ભૂલ. પકડી પણ આપણે ટીવી લઈને જઈશું ને હા. ઘેર તમે બધા આવજો પાછા મારી ઘેર. હા. મારવા ના આવો પાછો એ રહ્યો. હા. ભલે મારું મેહોણા ભલે